નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી લક્ષ્મીગીરી શંભુગીરી ગોસ્વામી સેવા ટ્રસ્ટ સંચાલિત અનુભૂતિ વિદ્યા મંદિર તથા અનુભૂતિ વાલવાટિકા સંયુક્ત ઉપક્રમે 23 માર્ચ 2025 ને રવિવારના રોજ 8 વાગે ઠાકોર સમાજવાડી રાપર મુકામે એક સરસ મજાના વાર્ષિક મહોત્સવનું આયોજન કરેલ છે। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટેથી કરવામાં આવી હતી, જેમાં કીર્તિગીરી ગોસ્વામી, સવિતાબેન ગોસ્વામી, ડોક્ટર દેવેન્દ્રગીરી ગોસ્વામી, કલ્પેશગીરી ગોસ્વામી, સેજલબેન ગોસ્વામી, તુપ્તિબેન ગોસ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ, બાળકો, આમંત્રિત મહેમાનશ્રીઓ હાજર રહ્યા હતા, તેમજ વાલીઓના સાથ સહકારથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો। 23 માર્ચ શહીદ દિન હોવાથી ભારત દેશના વીર શહીદોને યાદમાં બધાએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈ વીર શહીદોને પણ શુભ પ્રસંગે યાદ કર્યા હતા। તે ઘટના રાપરમાં પ્રથમ વખત બની છે કે કાર્યક્રમમાં દેશના શહીદોને પણ યાદ કરવામાં આવ્યા હતા। આ વાર્ષિક ઉત્સવમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નાટકો, ડાન્સ, રાજ્યની ઝાંખી, ફની ડાન્સ, કચરાવાળા જેવા સુંદર મજાના પરફોર્મન્સ આપવામાં આવ્યા હતા, જેના પરથી દરેકને કંઈક ને કંઈક શીખ મળી હતી। રાપરમાં સૌ પ્રથમ વખત ડિજિટલ ડિસ્પ્લે પર આવો સુંદર મજાનો કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વાગડ પંથકમાં એક પોતાની અલગ છબી ઊભી કરી છે। બાળકોને ખાલી શિક્ષણ જ નહીં, બાળકોના સ્વાર્ગી વિકાસને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું સુંદર આયોજન કરેલું હતું। આ વાર્ષિક મહોત્સવમાં સમગ્ર આયોજન, સંચાલન અને આભાર વિધિ અનુભૂતિ વાલવાટિકા તથા અનુભૂતિ વિદ્યા મંદિરના શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટ બાય અનિલ ઠક્કર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।